સુરત શહેરના વરાછા વિસ્તારમાંથી કિંમત ₹65,000ના મત્તાના ઈ-સિગારેટના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડતી સુરત શહેર એસઓજી પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબનાઓ દ્વારા સુરત શહેરમાં નાર્કોટિક્સ ડ્રગ્સની બદીને નેસ્તનાબૂદ કરવા માટે શહેર વિસ્તારમાં આવેલ પાનના ગલ્લા તથા ટોબેકો પ્રોડક્ટ્સના હોલસેલ વિક્રેતાઓ દ્વારા ઈ-સિગારેટ, હેલ્થ વોર્નિંગ વિનાની સિગારેટ તથા ઈ-હુક્કાનું વેચાણ કરવામાં આવી રહેલ છે, જેથી આવા રિટેલર તથા હોલસેલ વેચાણ કરતા વિક્રેતા દુકાનદારોને શોધી કાઢી તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા આપેલ સૂચના તે અનુસાર નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નકુમ એસઓજીના માર્ગદર્શન મુજબ તથા એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર નાઓની સૂચના મુજબ કામગીરી કરવામાં આવેલ છે। સૂચના આધારે એસઓજીના અધિકારી માણસોની અલગ અલગ ટીમો હેલ્થ વોર્નિંગ વિનાની સિગરેટ, ઈ-સિગરેટ તથા ઈ-હુક્કાનું વેચાણ કરતા પાનના ગલ્લાઓ તથા ટોબેકો પ્રોડક્ટ્સના હોલસેલ દુકાનદારો ઉપર ચાંપતી નજર રાખવામાં આવી રહેલ હતી। આ દરમિયાન સુરત શહેર એસઓજીના હેડ કોન્સ્ટેબલ રામજીભાઈ મોહનભાઈ તથા હેડ કોન્સ્ટેબલ અનિરુદ્ધસિંહ મેરુભા નાઓને મળેલ બાતમી આધારે વરાછા વિક્રમનગર સોસાયટી વિભાગ 1ના ઘર નંબર 187ના પાર્કિંગમાં રેડ કરી આરોપી નાઝીર આશિષ મહેશભાઈ પસ્તાગિયાને ઝડપી પાડી તેના ગોડાઉનમાંથી ગેરકાયદેસર રીતે વેચાણ કરવા રાખેલ, જેમાંથી અલગ અલગ ઈ-સિગારેટ તથા કંપનીની કુલ નંગ 13 જેની કુલ કિંમત ₹65,000 ગણી શકાય। આમ ઉપરોક્ત ઈ-સિગારેટ તથા વિદેશી સિગારેટ કુલ નંગ 13 જેની કિંમત ₹65,000ની મત્તાના મુદ્દામાલ કબજે કરી મજકૂર ઈસમ વિરુદ્ધમાં વરાછા પોલીસ સ્ટેશન ખાતે ધ પ્રોહિબિશન ઓફ ઇલેક્ટ્રોનિક સિગારેટની વિરુદ્ધ કલમ 4, 5, 7, 8 મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે।